મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે રસ્તાઓની હાલત અત્યંત દયનીય અને બિસ્માર બની ગઈ છે। ખાસ કરીને રાજકોટથી કચ્છ કંડલાને જોડતો મહત્વનો મોરબી બાયપાસ હાઈવે મોટા મોટા ગાબડાઓમાં ફેરવાઈ ગયો છે। આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, પરંતુ ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો અને ડ્રાઈવરોને ભારે નુકસાન વેઠવું પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે માત્ર કામચલાઉ રિપેરિંગ કરાતા વરસાદમાં માટી ધોવાઈ જાય છે અને ફરી ખાડા પડી જાય છે। ટ્રાફિક જામ અને અકસ્માતની ભીતિ વચ્ચે સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરી યુદ્ધના ધોરણે કાયમી ધોરણે કામગીરી કરવાની માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર વાહન ચાલકોને ક્યારે રાહત આપે છે। હું સ્મિતભાઈ તલાવડિયા ગજેન્દ્ર પાર્ક સોસાયટીમાં જ રહું છું અને આ મારા જે કોર્પોરેટનો બંગલો છે એ અહીંયા જ છે। એની જમીન આ રોડમાં તમે જોઈ શકો કે અહીંયા ખાડા એટલા છે। આવતા દિવસે અહીંયા અકસ્માત બનતો હોય, દર એક બે દિવસે અહીંયા ખબર આવે કે એક્સિડન્ટ થાય કે માણસો પડી જાય। એમાં વરસાદમાં હાલતા વરસાદે ઘણા ગાડીઓ નવેથી અહીંયા અજાણ્યા માણસો એને હાલતા ચાલતા નુકસાન થાય। અહીંયા વરસાદમાં ખાડા ન દેખાતો એટલે અહીંયા અકસ્માત થાય જ છે। અને રિપેર કરવાનું કઈ એટલે રેતીને એવું નાખી દે, હરખું રિપેર નથી કરતા। બનાવ્યા તો હવે હરખા નથી, હવે રિપેર નથી કરતા। થોડાક દી હાલે એવું રિપેર કરી દે, પાછી એની પરિસ્થિતિ અહીંયા થઈ જાય। ખાલી અહીંયા ધૂળની નાખી દે, રસ્તા ખાડા ભરી દે, એ વરસાદ આવે એટલે પાછા ધોવાઈ જાય, બે દીમાં એની થઈ જાય। ગામી અમિતભાઈ કરશનભાઈ। એવો વિસ્તાર છે આ વિસ્તાર છે મોરબી કંડલા બાયપાસ હાઈવે વિસ્તાર છે। આ હાઈવે નો આ રોડ છે, હાઈવે જેવું આમાં કઈ છે નહીં। આ ઝુંપડપટ્ટી વાળા વિસ્તાર હોય ને એના કરતા આ રોડ હાવ બેકાર છે। આ રોડ રહ્યો તમે અહીંયા જોઈ શકો, આવડા ખાડા છે। આમાં રોજ પબ્લિક એવડી પડે છે। લેડીસો સવારે છોકરાઓને સ્કૂલે મેકવા જાય, છોકરાઓ સોતા લેડીસો પડેલી છે। આમાં અહીંયા બેઠા બેઠા અમે ઉભેલી કરેલી છે લેડીસોને છોકરાઓ, લાગેલું છે કેટલાયને। આમાં ગાડીનું બમ્પર નીકળી જાય એવી પરિસ્થિતિ છે। ગાડી અહીંયા વ્હીલ એક નીચે આવી જાય ને એટલે ગાડીનું બમ્પર આખું તૂટી જાય, કેવડી ગાડીઓમાં નુકસાની આવેલી છે। સામે રહ્યો એ કોર્પોરેટર મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર ગણેશભાઈ ડાભીનો બંગલો છે, જે મેયર પદના ઉમેદવાર હતા। એનો સમાજ એમ કહે કે ગણેશભાઈ ડાભી મેયર પદના ઉમેદવાર હતા। ભાજપ પક્ષમાં એવું કહે છે કે મેયર પદના ઉમેદવાર એ હતા, બરાબર। હું ભાજપમાં રહી ચૂકેલો, હું ભાજપમાં 2 વાર કોર્પોરેટર હતો। મોરબી મહાનગરપાલિકા હતી ત્યાં ભાજપમાં હું કોર્પોરેટર રહી ચૂકેલો છું। મને ખબર છે કઈ રીતે કામ કરવા। વિસ્તાર એનો છે, એના વોર્ડ ભલે એના વોર્ડમાં ના આવે, કોર્પોરેટર છે મોરબી મહાનગરપાલિકા કોર્પોરેટર, એટલે એના ઘર પાસે તો કરાવી શકે ને। એનો વિસ્તાર ના હોય તો એ તો કરાવી શકે, કોઈ મનાઈ તો નથી કરતું એને કામ કરાવવાનું। જો ગણેશભાઈ ડાભી એમ છે મારા વિસ્તારમાં આ કરો તો કોર્પોરેટરને તો મોરબી મહાનગરપાલિકામાં કોઈ ના પાડી શકે। એ જો એમ કહેતા હોય મારે કરવું જ છે તો કોઈ નાનો, પણ એને તો એક એનો સ્વાર્થ હતો કે મારે મેયર બનવું છે, મારે મોરબીમાં એકવાર મેયર બની મારે રાજા થવું। બાકી પબ્લિક જાય ભાડમાં એની યારે કોઈને મતલબ કાંઈ છે નહીં। આ ગણેશભાઈ ડાભીને એ મતલબ નથી પબ્લિક કેવી પરિસ્થિતિમાં, નકર રોજ અહીંયા આવે, એના ઘરે આવે તો આવડા એના ખાડા દેખાતા જ હોય। મેયર છે, મેયર પદના ઉમેદવાર છે, કોર્પોરેટર છે, રોજ એના ઘરે આવે છે તો એને આવડા ખાડા તો એને દેખાતા જ હોય કે આવડા મોટા ખાડા મારા ઘર પાસે છે। આ એનો બંગલો છે, આ એના ઘર સામેનો આ વિસ્તાર છે। અહીંયા ગાડીઓ હાલતા ગાડીઓના બમ્પર નીકળી જાય, છોકરાઓને સ્કૂલે મેકવા જાય એના મમ્મી, તો છોકરા મમ્મી બે પડે, એને લાગે। આટલી નુકસાની છે તો કોર્પોરેટરને કઈ ધ્યાનમાં આવતું નથી।